જામનગરમાં ગાની એક હેવાનિયત જે છે તે અત્યારે સામે આવી છે। પંચેશ્વર ટાવર વિસ્તારમાં બાળકી સાથે ગાની એ હેવાનિયત જે છે તે જોવા મળી છે। નાની બાળકીને ખોળામાં બેસાડી નરાધમ બુઝુર્ગે હદ વટાવી છે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સમાચારોમાં આગળ વાત જામનગરની કરીએ તો જામનગરથી એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક આધેડ એ ઓટા પર બેસો છે અને અચાનક ત્યાંથી નાની દીકરી અને એક દીકરો પસાર થાય છે અને એમની સાથે અશ્લીલ હરકતો કરતો એ વૃદ્ધ જે છે તે કેમેરામાં કેદ થયો છે। જામનગરમાં ગાની એક હેવાનિયત જે છે તે અત્યારે સામે આવી છે। પંચેશ્વર ટાવર વિસ્તારમાં બાળકી સાથે ગાની એ હેવાનિયત જે છે તે જોવા મળી છે। નાની બાળકીને ખોળામાં બેસાડી નરાધમ બુઝુર્ગે હદ વટાવી છે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આખી આ ઘટના સમગ્ર જે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા હતા તેમાં એ કેદ થઈ છે। ત્યારબાદ એ યુવક એમની સાથે હતો તે દીકરીને ત્યાંથી છોડાવવાના પ્રયાસ કરી રહ્યા હતા। એ દરમિયાન અચાનક એક વ્યક્તિ એ જોઈ જાય છે અને સીધો જ આવી અને દીકરીને એ નરાધમ પાસેથી છોડાવી લેશે। એ નરાધમ પાસેથી દીકરીને સુરક્ષિત રીતે છોડાવી સાઈડમાં મૂકી અને આવે છે। એ બાદમાં એ નરાધમ ત્યાંથી નાસી છૂટે છે। ગુજરાતમાં એ ખુલ્લે આમ રાક્ષસો જે છે તે ફરી રહ્યા છે। જુઓ આ દ્રશ્યો આપને પહેલા બતાવું। આ જે દ્રશ્યો જે છે તમે જોઈ લો કે આ જામનગરના છે કે ત્યાં એક નરાધમ એક દુકાનના ઓટા પર બેઠો હતો। એક નાની બાળકી અને એક બાળક જે છે ત્યાંથી પસાર થાય છે, એમની સાથે વાતો કરે છે અને પછી એ દીકરીને ખોળામાં બેસાડીને અશ્લીલ હરકતો કરવા લાગે છે। પછી જુઓ એક ભાઈ આવે છે અને આ ભાઈ એ બુઝુર્ગને ગાળો આપીને સીધી ત્યાંથી દીકરીને છોડાવે છે, છતાં પણ એ હેવાન એ દીકરીને છોડતો નથી। ત્યારબાદ આ એ ત્રણને લઈને ત્યાંથી જતા રહે છે અને ફરીવાર એ યુવાન ત્યાં આવી અને એ જે આ હેવાન છે જેમણે આ હેવાન્યની હદ વટાવી છે, આ રાક્ષસી માણસને એ ત્યાંથી ભગાડે છે। આજુબાજુના લોકોને કહેવાના પ્રયાસ કરે છે કે અહીંયા આ નાની બાળકી સાથે આ પ્રકારના અડપલા કરતો હતો। જુઓ પછી કેવો લુંગી હાથમાં લઈ અને ત્યાંથી સીધો ભાગે છે। જો કે એ પેલો યુવાન જે આવેલો હતો જેમણે દીકરીને ત્યાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે, એમની પાછળ જુઓ કે દોડીને પણ જાય છે। હવે હાથમાં આવ્યો હશે કે કેમ એ ખબર નથી, પરંતુ જો કદાચ પકડાય તો પોલીસે બે ડંડા ફટકારવાની જરૂર છે, કારણ કે આ પ્રકારના નરાધમો જો જાહેર રસ્તા પર એ રસ્તા પરથી અવર જવર કેટલા લોકો કરી રહ્યા છે અને દિવસ દરમિયાન એ નરાધમ જો કોઈ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરી શકે છે તો વિચાર કરો આ બીજું શું કરી શકે। સવાલ સૌથી મોટો એ જામનગરમાં ઊભો થયો છે અને જામનગરમાં બેન દીકરીઓની સુરક્ષા સામે પણ હવે સવાલો ઊભા થયા છે। હવે આ જે વ્યક્તિ બેઠો હતો, જે નરાધમ રાક્ષસ હતો, તે ભિક્ષુક હતો કે પછી કોઈ બીજો અન્ય વ્યક્તિ ખબર નથી, હવે તપાસ થશે પછી ખબર પડશે, પરંતુ એ ઠગાની હેવાનિયત જે છે તે જોવા મળી છે। પંચેશ્વર ટાવર વિસ્તાર આવેલો છે તે આગળ બાળકી સાથે અડપલા કરતો એક બુઝુર્ગ માણસ જે છે તે જોવા મળ્યો છે। નાની દીકરીઓને પણ નથી મૂકતા। હવે આમને શું કરવાનું, આમની સાથે આમની માનસિકતા એટલી છતી થઈ ગઈ છે કે એ દીકરી કે જેની સાથે આ પ્રકારના અડપલા કરવામાં આવે અને પછી ત્યાંથી ચાલતી પકડી જાય લુંગી હાથમાં લઈને, પોલીસમાં કદાચ કમ્પ્લેન કરાવી હશે અને કદાચ આ મીડિયાના માધ્યમથી જો પોલીસ પાસે માહિતી પહોંચે તો સીસીટીવી તપાસ કરી અને સીસીટીવી તપાસ્યા બાદ આ નરાધમને પકડવો જરૂરી છે, કારણ કે આજે એક દીકરી સાથે આવું થયું, કાલે કોઈ બીજાની અન્ય દીકરી સાથે ન થાય તે પહેલા પોલીસે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે।
કારણ કે જો નહીં કાર્યવાહી કરવામાં આવે, નહીં પકડાય તો પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થશે કે પોલીસ શું કરતી હતી. એ અવરજવર વાળો રસ્તો, પોશ વિસ્તાર ગણાતો રસ્તો, પંચેશ્વર સોસાયટી આસપાસનો એ રસ્તો, હજારો લોકો દિવસ દરમિયાન ત્યાંથી પસાર થાય અને એ રસ્તા પર જો આ પ્રકારની ઘટના, આ પ્રકારના દ્રશ્યો સામે આવે તો પોલીસ સામે સ્વાભાવિકપણે સવાલ ઉભા થાય કે આ લોકોને ડર તો હોતો જ નથી. સ્વાભાવિકપણે નથી જોતો, એમને ખબર છે કે દંડા પડશે તો ખાઈ લેશું, પરંતુ આમની ઉપર એક કડક દાખલો એવો બેસાડવો પડશે કે જેથી કરીને અન્ય કોઈ જો એવું વિચારે કે આપણે પણ કોઈની બહેન દીકરી સાથે આવું કરશું તો તેમને આ પળ યાદ આવી જવી જોઈએ કે જો પેલા ભાઈ આવું કર્યું હતું તો પછી એને ચાલવા જેવો પણ પોલીસે નહોતો રહેવા દીધો, તો એમની સાથે પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી પણ જે છે તે અત્યારે માંગ જે છે જોવા મળી રહી છે. કારણ કે એક નાની દીકરી જે છે તેની સાથે અડપલા કર્યા છે ને તેના સીસીટીવી પણ વાયરલ થયા છે. હાલ હવે જોવાનું રહ્યું કે પોલીસ આગળ શું તપાસ કરે છે અને આ સીસીટીવી માધ્યમથી આગળ જે વિસ્તારમાં એ નરાધમ ગયો છે તે વિસ્તારમાં પહોંચ્યા બાદ ત્યાંથી ક્યાં ગયો, તેમની સાથે લોકોએ શું કર્યું એ પોલીસ તપાસનો વિષય છે, પરંતુ એમને પકડવો પણ ખૂબ જ જરૂરી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.